જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તો કેમ છો બધા? મજામાં? તો આજ તો બ્લોગ બહુ આપણે લેટ ચાલુ કર્યો છે, તો અત્યારે વાગી ગયા છે 6 વાગ્યા છે, ઘડિયાળ આગળ છે। તો કાંઈ કર દે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। હા પહેલા કર જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। કોણ ગયું? કર જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। હેત્વિક, હેત્વિક, હાય ગાઈસ, કરો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કરો। હા હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય સ્વામિનારાયણ। ના ના જવાની એને ઉપર જ લઉં છું। હેત્વિક, આઈટમ બનવાની છે શું? ખાટિયા ઢોકળા। જો આપણે હાથો લાવા અહીંયા મૂકી દીધું છે, જો હાથો આવી ગયો છે, તો બનાવવાના છે આપણે ખાટિયા ઢોકળા। એની અંદર નાખવાની છે દૂધી। તો ચલો આપણે લઈ લઈએ દૂધી। હા આપણે સવારે મૂક્યો તો બહુ હાથો નહીં આવ્યો, ઓછો આવ્યો છે। હવે શું આમાં કરશું? હવે આપણે એમાં પહેલાં નાખીશું, પહેલાં એને જોઈશું, ચેક કરીશું। તો આવી ગયો છે જો હાથો, થોડો થોડો તો આવી ગયો। ઓવર હાથો કે ને ખાટો ખટાશવાળો એટલો બધો આપણે નહીં લીધો, કેમ કે બહુ ઘરમાં કોઈને ખટાશ ઓછી ભાવે છે, એટલે ઓછો હાથો આપણે લાયા છે। તો પહેલાં આપણે નાખીશું એમાં દૂધી। દૂધી નાખીશું। શું છે એતિકને? હા એતિકને ખાવાનું ને? હા હવે આ નાખશું આપણે કોથમરી। આ પેસ્ટ છે મરચું, આદુ ક્યાં સોરી લસણ। અને આ છે મોગર દાળ। કોઈ નાખે કોઈ નહીં નાખતા, પણ આપણે તો નાખીએ છીએ, બહુ મસ્ત ટેસ્ટ આવે આને બી નાખવાથી। હવે આપણે બધા મસાલા કરીશું। પહેલાં નાખીશું મીઠું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું। પછી આપણે નાખશું હળદર અડધી ચમચી અને બીજી થોડીક એવી ચપટી। પછી નાખશું આપણે ધાણા જીરું। પછી આપણે આને હલાવી દઈશું। મરચું નહીં નાખવાનું, હા જ્યારે આપણે ચડાવવા મૂકો ત્યારે ઉપર ભભરાઈ દેવાનું। ચપટી નાખીએ ને મસ્ત રીતે હલાવી દઈશું। અને આમાં આપણે પાણી મૂકી દીધું છે અને ગરમ થવા દીધું, ગેસ ઢોકળિયું મૂકી દીધું છે। આમાં જે આપણે સહેજ પાણી નાખીશું, કેમ કે હજી આ બહુ ઠીક છે, ઠીક છે। એટલે થોડું પતલું કરીશું। હા બોલ, તો શું કરવું? એમાં બધા ખાંડ ને બધું નાખે, આપણે કંઈ નાખ્યું નથી। અહીંથી આપણે એવું ને, આપણે તો આખું ખાટું નાખો, ખાવાનું જ નહીં ભાવતું ખાટું ખાટું, હે ને? હવે પાણી નાખશું પાણી, થોડું કે આવતું જતું પાણી નાખીશું, જેથી થોડું ઢીલું ઢીલું થાય। તો આપણે છે ઘી નહીં તેલ, સોરી આવતું બોલે છે। મસ્ત એમ કરી દીધું હે। કેવું હે? ચાખો કેવું છે? મને બતાડો ચાખે બરાબર? મસ્ત છે। તો હવે આપણે ડીશમાં ઢાળીએ।
હવે છે ને આપણે મરચું ભભરાઈશું, લાલ મરચું પાવડર, તેથી આપણે પ્યોર કાઠિયાવાડના ખાટિયા ઢોકળા. ઢોકળા આવી જાવ ખાવા. જો હવે આપણે એને આપણે અત્યારની ભાષામાં તો સ્ટીમ કરવાનું કે પહેલાની ભાષામાં કહીએ ચડવાનું કે. ગાઈસ સુકાયેલો ફુદીનો આ તમે પીસ્યું તો ના સૂકવીને ભર્યો છે. હવે પેલા આપણે નાખીશું એમાં મિક્સર પીસવાનું છે. હા એટલે મિક્સ અંદર થઈ જાય ને બધું. ના જીરું જો પેલા આપણે સોરી નાખીશું ધાણા જીરું ફુદીનો, પછી આપણે નાખશું ધાણા જીરું. ધાણા જીરું ખાસ આગી જતો ચમચી બધી ખરાબ થઈ ધાણા જીરું આપણે લીધું છે 1 ચમચી, અડધી ચમચી જેટલું. અને આ શું આ છે? તજ. ના મરીનો ભૂક્કો મરી આવતો છે તો બહુ નહીં, ચપટીક જેટલો મરીનો ભૂક્કો. અને આ હવે નાખશું આપણે આ સંચળ પાવડર, સંચળ પાવડર 1 ચમચી નાખી. થોડુંક આપણે મીઠું નાખીશું. મીઠું દીદીને ભાવે સંચળ કેવું છે? લાવ. હવે આપણે થોડુંક મીઠું નાખશું. અડધી ચમચી જેટલું મીઠું નાખ્યું છે. હવે બંધ કરી દઈશું. ટાઈટ કરવું પડે અને થઈ જાય. માથું છે માથું. એ બેનો હવે ઊભી રહે. મિક્સરમાં નાખી દઈશું. પીશું છે. કઈ ભાગી જા. देखते हैं. चलो खोलो नहीं हरके इतना पीछाયું હજી એક વખત પીસવું પડશે. પેલા આપણે જોવાનું કે કેવું દળું થયું છે. આમ તો શું પુદીનાના પત્તા આવે ને તો સારું લાગે. એક વખત પીસી લો એટલે પીસી એક વખત સાસ પીશું. આપણે મસાલો નાખીને કેવું લાગે સાસે ના વધારે છે ગાઈસ. મીઠું વધારે છે. એતિકને ચાખાડો. હા કેવું લાગ્યું? એને મોઢું જોવો ગાઈસ. ધાણી જીરું આખું નાખી દીધું. થોડું નાખી દો તો વધારે પુદીના. ઓપન કેવું છે? હા ઠીકું નહીં લાગતું. હા એ સેજ આપણે સાધારણ ચપટી મરી નાખી ને એટલે તીખું નહીં લાગતું, પણ થોડો આપણે અંદર ચાટીને પછી ઓલું કરે ને તો તીખું લાગે થોડુંક ઘણું. હવે આપણે છાશ પીવાની, છાશ બનાવવાની ને. હા ચલો ગાઈસ આપણે દહીં નીકાળી દે. છાશ બનાવી છે તો બનાવેલી છે. બનાવેલી છે નથી બનાવેલી. છાશમાં મસાલો નાખશું. નાખો મિક્સ કલર કેવો થાય ખબર નહીં. પુદીનો છે ને અંદર એટલે તમને એવું લાગશે. ઓ ચારી નાખો ને તો પુદીનો થોડું નહીં લાગે. લે
ગેસ તો નાખી દીધું છે. એને પીવું તો જો આપણે હવે જોઈ લઈએ ઢોકળા આપણા કઈ રીતના ચડ્યા છે. ઓ મોઢામાં પાણી જાય એવા ઢોકળા, મસ્ત કલર આવી ગયો છે ઢોકળાનો, ચડી બી ગયા છે. હા, અહીંયા નેન્સી ભરે છે મસાલો જે આપણે હમણાં બનાવ્યો એ છાશનો. અહીંયા સરખી રીતે ભર, એ રીતે નહીં ભરવાનો, આમાં આખી ચમચી જતી રહેશે, બસ એ રીતે ભર. હા કટિંગ કરી દેવા દો છો. હમણાં મટી જશે. જો થઈ ગયા. તો આપણે જો બતાવીએ ઢોકળા કેટલા બધા બની ગયા છે. જો આટલા બધા બની ગયા છે ઢોકળા, હજી એને વઘારવાના છે. થોડે ભાત બી બનાવ્યા છે તો ભાત થઈ ગયા છે. અહીંયા દીવાબત્તી બી થઈ ગઈ છે. અહીંયા જો ચિલ્લર પાર્ટીએ ઘર કરીને મૂક્યું છે, ચારે કો રમકડા રમકડા ચારે. આ કોણે કર્યું બધું? મારો મારો એથી મારો માર માર. હેતિક હેતિક જેજે ક્યાં છે? જેજે હા, ગંજીયા મહારાજ ક્યાં છે? હા ત્યાં છે તો નીલકંઠ વાણી છે. હા ગગાઈ શું છે? જે કરતો જે આ બેડ ગર્લ છે, પાંચી બેડ ગર્લ છે. ગાઈસ અત્યારે પપ્પા આવી ગયા છે. પપ્પા મારા 5મા ધોરણના ચોપડા લાવી દીધું છે અને એના પર કવર લગાવવાનું આવે તો કવર લાવી દીધું છે. આ રહ્યા મારા આટલા બધા ચોપડા જોઈ શકો છો. અને એક કવર નપ્પર ચડાવવાનું. દેવેશ્વર ઇન્ટરનેશનલ સ્કૂલ. દેખો ચોપડા. આ ભણીને શું કરવાનું? ભણવું જ પડે ને, હે ને ગાઈસ? સાચું ને? જો